જો ફ્રેન્ડ્સ, આજની ટિપ્સ છે. તો આપણે રોટલી બનાવતા હોય ને તો આવો એક ડબ્બો રાખવાનો, જેમાં લોટ ભરી રાખવાનો. તો તમને શું થાય, ઇઝીલી લોટ તમે આવી રીતે લઈ શકો. અને બીજું કે લોટ હંમેશા અટામણ લો ને, અટામણ મીન્સ આવી રીતે રોટલી કરવા, તો એ ચોખાનો જ લેવાનો. એનાથી શું થશે, રોટલી જલ્દી ખસશે. જો હું તમને બતાવું, તો આવી રીતે આપણે રોટલી કરવાની. તો રોટલી છે ને, તો તમે આ લોટથી કરશો ને તો જલ્દી ખસશે. હું તમને બતાવું. તો જો આવી રીતે. પછી તમે પરોઠા બનાવતા હોય ને, ધારો કે કોઈ બી પરોઠા હોય એ હોય, તો તમારે આવી રીતે અટામણમાં ચોખાનો લોટ જ લેવાનો. તો એનાથી શું થશે, તમારી રોટલી સફેદય થશે અને આવી રીતે જલ્દી થશે અને પરોઠા ફાટે પણ નહીં. જો આ રોટલી કેટલી પતલી બનાવી છે, હું તમને બતાવું. તો જો કાગળની જેટલી પતલી છે, બરાબર ને. અને આ રોટલી તમે શેકશો ને તો એ કેટલી સફેદ થાય છે એ પણ તમને હું બતાવું. તો તમે જોઈ શકો છો, રોટલી એકદમ સફેદ થઈ છે. જુઓ, છે ને, હોટલને કરતાં પણ બહુ સરસ ઘરમાં એકદમ ઉજળી ઉજળી. પછી બીજી ટ્રીક એ બતાવું. તો આ ડબ્બો છે ને, તો આવી રીતે મૂકી દેવાનો, તો એક જગ્યા પણ ઓછી રોકે. બીજું કે આ નીચે પેપર એટલે લેવાનું કે આવી રીતે લોટ વેરાયો હોય ને તો આપણે એને હંકેરી અને પાછો ડબ્બામાં એડ કરી શકીએ. નીચે વેરાયેલો લોટ તો તમે લઈ ના શકો, તો પેપર હોય ને તો તમે આવી રીતે ફરી એને યુઝ કરી શકો. તો મારી ટિપ્સ તમને કેવી લાગી ચોક્કસથી કહેજો. થેન્ક યુ.